આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા લાભ એલિગન્સ પ્રોજેક્ટના રહેવાસીઓએ બિલ્ડર સામે ગંભીર આક્ષેપ કર્યા છે। 2023માં પૂરો થનારા પ્રોજેક્ટ 2026 સુધી અધૂરો હોવાથી રહેવાસીઓ તકલીફ વેઠી રહ્યા છે। ગંભીર ચિંતા બેઝમેન્ટની રિટેનિંગ વોલ અંદાજે 4.5 ફૂટ બહાર વળી જવાથી ઊભી થયેલી સ્ટ્રક્ચર સલામતી પર પણ અનેક પ્રશ્નાર્થ ઊભા થયા છે। ફ્લેટ ધારકો પાસેથી વસૂલેલી 1.7 કરોડથી વધુની મેન્ટેનન્સ રકમ સોસાયટીને ટ્રાન્સફર કરવામાં આવી નથી। સોલાર સિસ્ટમ, પાર્કિંગ અને ટેરેસ ગઝેબો જેવી વચન આપેલી સુવિધાઓ પણ અધૂરી છે। રહેવાસીઓએ રેરા પોર્ટલ પર દર્શાવેલી સર્ટિફિકેટ્સમાં વિસંગતતા અને અધૂરા પ્રોજેક્ટના હેન્ડઓવરના દબાણો સામે પણ સત્તાધિકારીઓ સમક્ષ કડક કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે। વીએમસી વાળા હમણાં જ અમારા ઘરે આવ્યા હતા કે તમારા પ્લાન્ટમાં જો પાણી ભરાયેલું હોય તો એની અંદર મચ્છર થશે, એના માટે કરીને રિમૂવ કરો। સાહેબ આ બિલ્ડર જુઓ, મચ્છરનું ઘર બનાવીને બેઠા છે। આ નીચેનો અમારો એન્ટ્રન્સ છે, આ પાણી આ રીતે ભરાઈ જાય અને કોઈ જ અહીંયા મીન્સ સમજો કે રોગચાળો ફાટવાની પણ શક્યતા છે। પાણી પડે છે તે બતાવવા પ્રેશર લીકેજ જે કોર્પોરેશનનું પાણી ભેગું થાય છે એ બતાવ્યું પેલું પાક્કું એ તો એક્સિડન્ટ થયું ટુ વ્હીલર વાળું અહીંયાથી ગાડી લઈને ના જઈ શકો તમે। अंदर टाँको थो 20-25 फुट और वो एक लास्ट में ड्रम लगा रखा है ना पिछले 1 साल से लीकेज का। प्रेशर वालों बताओ बोलो। सेफ्टी सिस्टम है, फायर वॉल सेफ्टी सिस्टम है, कोई તમે પ્રેશર જુઓ સેકન્ડરી ઉપર फायर का શું થાય અહીંયા પાઇપ કાટ ખાઈ ગઈ છે ઉપરથી, એટલા માટે આ લોકોએ ચાલુ નથી રાખ્યું કેમ કે જો ચાલુ કરે તો પાઇપો લીકેજ થવા માંડે છે। આ સેફ્ટી સિસ્ટમ એટલા માટે બંધ છે, ઉપર પાઇપ બધી કાટ। મારું નામ ડૉક્ટર મયંક પટેલ છે, લાભ એલિગન્સમાં હું રહું છું। સાહેબ તમે નીચે આંટો મારશો, આજુબાજુની સાઈડ જોશો, આજે 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હોય છતાં પણ પ્લાસ્ટર અથવા થીગડા મારીને મૂકી દીધા છે। અંદર સાઈડમાં એન્ટર થાવ ને એટલે એક્સિડન્ટ થાય છે। 2 થી 3 વખત મારી વાઈફ અને નાનું ચાઇલ્ડ છે મારું 5 વર્ષનું, એને પણ વાગ્યું છે અને અમે હોસ્પિટલાઇઝ બી થયેલા છીએ અને જે ઉંમરલાયક છે એમને પણ હોસ્પિટલાઇઝ કરવા પડ્યા છે। એવી તો આ રીતની એમનો રેમ્પ બનાવેલો છે। એના સિવાય પાર્કિંગમાં વોલ બેન્ડ થઈ છે 4.5 ફૂટ, જે બહુ જ મોટો સેફ્ટી કન્સર્ન છે। ફાયર સેફ્ટીના નામે મીંડું છે, ફાયર સેફ્ટીનું સાહેબ સર્ટિફિકેટ મળી ગયું છે। અત્યારે તમે ફાયર સેફ્ટીના મીટરમાં જોશો તો પ્રેશર જ નથી, 0 પ્રેશરમાં ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મળી ગયું છે અને આખી પાઇપલાઇન કાટ ખાઈ ગઈ છે ફાયર સેફ્ટીની। એના પછી જે અમારું પાર્કિંગ છે, આખું પાર્કિંગ લીકેજ છે, પાર્કિંગમાં પાણી ભરાઈ જાય છે અને જો વીએમસીનું પાણી આવે એ પણ વેસ્ટ જઈ રહ્યું છે કેમ કે વીએમસીનું પાણી બ્લોક કરવા માટે પણ એમની પાસે કોઈ સુવિધા નથી। અમારી સરકાર પાસે એટલી જ માંગ છે કે આ રીતના જે બી બિલ્ડરો છે આવા તો અમે ફસાયા છીએ, આવા તો કેટલા મેમ્બર ફસાતા હશે વડોદરામાં। અને ગુજરાતની વાત કરો, આટલા ટાઈમથી આપણે વિકાસશીલ ગુજરાત કહીએ છીએ, અહીંયા ક્યાંય અમને તો નથી લાગતું વિકાસશીલ ગુજરાત છે। કારણ કે જો આવું થાય ભણેલા ગણેલા માણસને આ લોકો ડફોડ બનાવી જાય છે। અને બીજું કે ગવર્મેન્ટના ફેક સર્ટિફિકેટ પણ આ લોકો એચીવ કરી લેતા હોય છે કે જે વસ્તુ છે નહીં ને બતાવી દીધું છે અને લોકોને બીજું પરમિશન મળી જાય છે। તો આ રીતે તો કઈ રીતે અમારે જીવવાનું? રેરામાં કમ્પ્લેન કરીએ, રેરાનું આખું સર્ટિફિકેટ બધા અપલોડ થઈ ગયા, રેરામાં સાઇટ કમ્પ્લીટ થઈ ગઈ, અહીંયા કંઈ કમ્પ્લીશન જેવું લાગતું નથી। તો અમને એટલું નિવેદન છે કે રેરા પણ આમાં જોડાય અને ગવર્મેન્ટના અધિકારીઓ, વીએમસીના અધિકારીઓ અહીંયા એકવાર વિઝિટ કરો સાહેબ। તમે અહીંયા વિઝિટ કરશો તો તમને આપોઆપ સમજાઈ જશે કે શું ઇસ્યુ છે। અમે એમને પંચનામાની વાત નથી કરી રહ્યા, બ્લોક નથી આપ્યા, વોકવેમાં ક્યાંય બ્લોક નથી, અમારે વોકવેમાં બ્લોક બતાવ્યા છે, બધું બહુ સારું બતાવ્યું છે, આમાંથી 50% વસ્તુ જ અમને મળી જ નથી। હું મિલિંદ જોશી, બાય ક્વોલિફિકેશન હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી એન્ડ કોસ્ટ એકાઉન્ટન્ટ છું। કહેવાનું જરૂર ના પડે આવા મીડિયામાં, પણ આજે એટલા માટે કહેવું પડે છે આજે લાભ એલિગન્સમાં રહેતી સોસાયટીમાં સારા ઘરના એવા વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, બિલ્ડર્સ, સારા બિઝનેસમેન જેવા ફેમિલીઝ રહે છે। લોકોએ 1 કરોડથી પણ વધારે કિંમત ચૂકવી છે અને આજે આ ઘરોની કિંમત 1.5 થી 1.25 કરોડની આજુબાજુની છે,
લોકોએ એટલો ખર્ચો કર્યો છે એમના ફર્નિચરમાં ને એમાં. જ્યારે પણ અમે વાત કરીએ કે અહીંયા જે પણ બિલ્ડર દ્વારા કમિટમેન્ટ કરવામાં આવ્યા હતા એ ટોટલી આપણે એવું કહી શકીએ કે એ કમિટમેન્ટ પૂરા કરવામાં નથી આવ્યા. બીજું કે આજે દરેક જણે એક ભરોસો કરીને આ બિલ્ડરની ઉપર આજે એક ભરોસો મૂકીને આજે એમની જીવનની આખી કમાણી એમને આપી હતી કે આજે એમનું સપનાનું ઘર બનાવશે, પણ એની ઉપર પણ આજે પાણી ફરી ગયું છે. એ સપનું જ રહી ગયું છે બધાનું. લોકોએ 4-4 લાખ રૂપિયા આપ્યા છે એક મકાનના લાઈફ ટાઈમ મેન્ટેનન્સના. આજે 64 મકાન છે, તમે ગણી લો કે કેટલી કરોડોમાં ફિગર થઈ રહી છે એની. રેરાના નિયમ પ્રમાણે જ્યારે પણ એક લિમિટથી બિયોન્ડ એટલે કે 20%થી વધારેના મકાનો, જે મારી માહિતી પ્રમાણે 20%થી વધારેના મકાનો બુક થઈ જાય એના પછી સોસાયટી રચવી પડે અને એના પછી હેન્ડઓવર કરવી પડે અને પૈસા એમને આપવા પડે. આજે એ વસ્તુ થઈ નથી. સોસાયટી અહીંયાના લોકોએ જાતે રજીસ્ટર કરી છે અને એના પછી જે પણ લાઈફ ટાઈમ મેન્ટેનન્સ બિલ્ડરે ટ્રાન્સફર કરવાનું હોય સોસાયટીના અકાઉન્ટમાં, આજે કરોડો રૂપિયા એ લઈને બેઠા છે, દબાઈને બેઠા છે. અમને તો આજે એ ડાઉટ થઈ ગયો છે કે શું એ રૂપિયા એમની પાસે છે ખરા, કે પછી એમણે કોઈ જગ્યાએ વ્યાજે ફેરવી નાખ્યા છે કે કોઈ જગ્યાએ વાપરી નાખ્યા છે. જે રેરાના નિયમ પ્રમાણે એક અલગ અકાઉન્ટ બનાવવું પડે, એમાં ફંડ રાખવું પડે અને એનું વ્યાજ જે પણ મળે ત્યાર એમને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળી ગયું છે. કમ્પ્લીશન સર્ટિફિકેટ મળી ગયું છે તો એ પછી પણ આજે એ પૈસા નથી મળે એમને. રેરાના નિયમ પ્રમાણે જે દિવસથી પૈસા ચૂકવ્યા હોય દરેક ઓનરે, ત્યારથી લઈને જ્યાં સુધી સોસાયટીને પૈસા પાછા આપે ત્યાં સુધીનું ઇન્ટરેસ્ટ એમને આપવું પડે. એ પણ નથી આપ્યું. બીજી વસ્તુ કે આજે પૈસા દબાવીને બેઠા હોય તો અહીંયાના લોકો પોતે જે જરૂરિયાતવાળી જે મેન્ટેનન્સ સર્વિસીસ છે, નોર્મલ રિપેર્સ હોય, સિક્યોરિટી સર્વિસીસ હોય, તો એ કઈ રીતે કરે? એના માટે પણ આજે વલખા મારવા પડી રહ્યા છે લોકોને. આ એક બહુ મોટો ગંભીર અવિશ્વાસનો મુદ્દો છે. બીજો અવિશ્વાસનો મુદ્દો એ છે કે તંત્ર પણ અહીંયા નિષ્ફળ ગયું છે. આર્કિટેક્ટનું સર્ટિફિકેટ જૂન 2025માં જેમાં એ લખી રહ્યો છે કે 100% દરેકે દરેક મકાનની અંદર ફ્લોરિંગ થઈ ગયું છે, બધી જગ્યાએ સીપી ફિટિંગ્સ લાગી ગયા છે. આજની તારીખે પણ અમે તમને બતાવીશું કે ફ્લોરિંગ નથી થયું, સીપી ફિટિંગ્સ નથી લાગ્યા. એ જ તારીખનું એન્જિનિયરનું સર્ટિફિકેટ એવું કહે છે કે 73% કામ પત્યું છે. એક માણસની જોડે કદાચ એમનો કોન્ફ્લિક્ટ હોઈ શકે કે ડિસ્પ્યુટ કાં તો એક કંઈક અસમજ હોઈ શકે, પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનું સર્ટિફિકેટ છે સેમ ડેટનું, એમાં પણ એ કહી રહ્યા છે કે 68%નો જ ખર્ચો થયો છે, હજી 32%નો ખર્ચો બાકી છે. અને એ પણ 5.5 થી 6.5 કરોડ બંનેના એન્જિનિયર ને સીએના સર્ટિફિકેટમાં આટલી વેલ્યુ આવી રહી છે. એનો મતલબ શું થયો કે ધેટ મીન્સ કેટલું કામ બાકી હતું. ધેટ મીન્સ આર્કિટેક્ટનું સર્ટિફિકેટ એ વિશ્વાસ પાત્ર છે જ નહીં. એની ઉપર આજે વિશ્વાસ કરીને તંત્રએ પણ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું છે. અને કમ્પ્લીશન સર્ટિફિકેટ આ એક અમારો પર્સનલ વ્યૂ, અમારું તો એક ચકાસણી કર્યા પછી અમને એવું લાગી રહ્યું છે કે આ સર્ટિફિકેટ ખોટું છે. તંત્ર પણ અહીંયા નિષ્ફળ ગયું છે, અહીંયા કોઈ આવ્યું નથી. આજની તારીખે તમે સાઇટની કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખૂણો જોઈ લો, તમને એવું લાગશે નહીં કે આજે 1 વર્ષ પહેલા આ સોસાયટીને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળવું જોઈએ. ત્રીજો અને ગંભીર મુદ્દો જે છે એ આપણે સોસાયટીમાં એમણે એલિવેશનમાં ગ્લાસ ક્લેડિંગ બતાવ્યું છે. આજે ગ્લાસ ક્લેડિંગ આપવાની ના પાડી રહ્યા છે. ગ્લાસ ક્લેડિંગ નહીં આપવાના લીધે થઈને ત્યાંથી પાણી અંદર આવે છે અને એના લીધે થઈને લોકોના ઘરમાં પાણી જાય છે, લિફ્ટમાં પાણી જાય છે. હવે જ્યારે આનું આટલા વર્ષો સુધી અને અત્યારે પણ એમના ડિસ્પ્લેમાં એ ગ્લાસ ક્લેડિંગ બતાવે છે. આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર્સે જ્યારે બનાવ્યું તો શું એ મૂરખ તો છે નહીં? આજે મોટા મોટા નામ જોડાયેલા છે આ પ્રોજેક્ટ સાથે અને આજે હવે બિલ્ડર મનમાની કરે છે કે અમે ત્યાં ગ્લાસ નહીં આપીએ. એટલે બિલ્ડરની દાનત કેટલી છે, 5 ને 10 રૂપિયા બચાવવા માટે હવે વલખા મારી રહ્યા એવું દેખાઈ રહ્યું છે. એમની નિષ્ફળતા અને નિષ્કાળજીના લીધે જે એમને લોસ થયો છે એને હવે એ અલગ રીતે કરવા જઈ રહ્યા છે. બીજું કે અવિશ્વાસનો મુદ્દો એટલે થઈ રહ્યો છે કારણ કે હવે એમના લેખિતમાં સ્ટેટમેન્ટ ચેન્જ કરી રહ્યા છે. નવી સેલ ડીડ જાહેર કરી છે. ઉપર પહેલા ગઝેબોનું, અત્યારે પણ બ્રોશરમાં લખ્યું છે કે ગઝેબો આપવાનું છે. નવી સેલ ડીડનો ડ્રાફ્ટ આપ્યો છે. એમાં કહે છે કે આ ટેરેસની માલિકી અમારી છે અને અહીંયા ઓપન ટેરેસ મળશે, એટલે કે ગઝેબો નહીં મળે.
આ બહુ મોટો અવિશ્વાસનો મુદ્દો છે. હવે એવું થઈ ગયું કે લખાણમાં જુઠ્ઠું બોલતા થઈ ગયા છે. પહેલા વર્બલી બોલતા હતા, હવે લખાણમાં જુઠ્ઠું બોલતા થઈ ગયા છે. સરકારને બેવકૂફ બનાવતા થઈ ગયા છે, તંત્રને બેવકૂફ બનાવતા થઈ ગયા છે. અને રેરા ને ઓલરેડી અમે કેસ કરેલો છે. અમે રેરાને પણ અપીલ કરીએ છીએ કે શું તમે આવા કેસીસમાં જલ્દી રિલીફ નહીં આપો? શું તમે એક પંચકાસ્ટ નહીં કરાવી શકો? અમે હિયરિંગમાં કીધું હતું રેરાને કે તમે પંચકાસ્ટ કરાવો, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. તો તમે એક જનતાની કેમ માંગણી ના સ્વીકારી શકો? રેરા શું ખાલી બિલ્ડરો માટે છે, રહેવાસીઓ માટે નથી? હાઈકોર્ટનો પણ ચુકાદો છે કે રેરાએ એનું કામ કરવું પડશે, નહીં તો શું અમારે ઘડીએ ઘડીએ આવા કોર્ટના દરવાજા ખખડાવવા પડશે? શું માંગ છે હવે? અમારી માંગ એટલી જ છે, અમને કાંઈ વધારે જોઈતું નથી. જે પણ એમ્યુનિટીઝ આપેલી છે, મેજર એમ્યુનિટીઝ જે મિસિંગ છે, જેમાં બ્રોશરમાં જે મેજર એમ્યુનિટીઝ લખી છે ને મિસિંગ છે. પોઈન્ટ નંબર 1 સોલાર, કોમન એમ્યુનિટીઝ માટે એમણે સોલાર આપવાનું કીધેલું છે. સોલાર આપવાની હવે તદ્દન ના પાડે છે. એવું કહે છે કે અમે સર્ટિફિકેટ લેવા માટે જો ગવર્મેન્ટ અમને મેન્ડેટરી કરે તો જ અમે આપીએ. તો શું કામ માર્કેટિંગના બ્રોશરમાં લખો છો તમે? બીજી વસ્તુ, ગઝેબો આપવાની ના પાડે છે. ગઝેબો આપવાનું એના બ્રોશરમાં બતાવેલું છે, લખેલું છે, બાનાખતમાં લખેલું છે, તો પછી કઈ રીતે ના પાડી શકે? 14 એમ્યુનિટીઝ લખેલી છે બાનાખતમાં, એ પણ અત્યારે રેરામાં અપલોડ કરેલી છે. એ વસ્તુ પણ અત્યારે અને અમારા બધાના બાનાખતમાં છે, એ પણ એમણે આપી નથી. પોઈન્ટ નંબર 3 પાર્કિંગ, બેઝમેન્ટના પાર્કિંગ તમે જોશો તો તમને એવો ડર લાગશે કે અહીંયા રહેવા લાયક નથી. અહીંયા એક પાર્કિંગની દિવાલ છે બેઝમેન્ટની, એ 4.5 ફૂટ વાંકી છે. દેટ મીન્સ કે આ આખું બિલ્ડિંગ પડી શકે. ઓલરેડી એમની પાસે અમારે જાણકારી પ્રમાણે બાજુનો જે બિલ્ડર છે નીલાંબર પામમાં, એમણે ઓલરેડી કેસ કર્યો તો એકવાર આ દિવાલ પડી હતી અને 5 લાખ રૂપિયાનો એમણે આપવો પણ પડ્યો છે. ચોથો પોઈન્ટ, ઈવી ચાર્જિંગ પોઈન્ટ લખેલું છે. અત્યારે કોઈ તમને નામો નિશાન નહીં દેખાય ઈવી ચાર્જિંગ પોઈન્ટનું. 128 પાર્કિંગ આપવાના છે. તમે ગણતરી કરી લો, 128 પાર્કિંગ પોસિબલ જ નથી. એ કઈ રીતે આપશે? એની પણ કોઈક અમને જે એક ખાતરી જોઈતી હોય કે કોઈ પ્લાન જોઈતો હોય, આજે 2 વર્ષ થઈ ગયા, કોઈ જવાબ નથી. ચોથો મુદ્દો જે અમારો જે છે કે કોમન એમ્યુનિટીઝમાં જે પણ અત્યાર સુધીમાં પણ જે થોડું ઘણું પણ જે રેડી કર્યું છે એનો કાંઈ પણ એમને કઈ કબજો આપ્યો નથી. આજે 2 વર્ષથી અમે ચૂકવ્યા છે પૈસા, મેન્ટેનન્સના પૈસા એની પાસે છે, પણ અમારી પાસે ના તો એમ્યુનિટીઝ છે ના મેન્ટેનન્સનું ફંડ છે.